हेलो गाइस, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो ઉત્તરાયણ ગઈ અને આજે વાસી ઉત્તરાયણ, તો આખો દિવસ પતંગ ચગાયા અને ફૂલ મોજ કરી. શું કેવું મમ્મી? મજા આવી ને? ઘણું એ બે ગયું બૂમો પાડી પાડી. પણ ઉત્તરાયણમાં મમ્મી એક વાત નોટિસ કરી, કાળું જોવા એવી પબ્લિક નથી હે ને, પબ્લિક જ નથી બહુ ને. ઉત્તરાયણ આમને બહુ મજા આવી, પણ પહેલાં જે બહુ ભીડ જોવા મળતી હતી, બધા ધાબો ભરેલો હતો ને, એવું આલી વખત ના જોવા મળ્યું. કેવું મમ્મી? પબ્લિક બહુ ઓછી થઈ ગઈ હે ને. તો રૂપિયા 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 કરીને પબ્લિક રૂપિયા કમાવામાં જ ધ્યાન આપે નહીં મમ્મી? વાર તહેવાર વ્યવહાર બધું હવે ઓછું થઈ ગયું ને. જો મમ્મી શું કહી, પહેલાં જેવા તહેવાર ને બધું હવે ઓછું થઈ ગયું. એટલે કેવું કે હાલું રૂપિયા એટલા બધા કમાવા પાછળ પબ્લિક દોડી રહી છે ને, વાર તહેવાર વિશે જોવાનો હોય ટાઈમ નહીં. રૂપિયા જીવનમાં એટલા બધા જરૂરી થઈ ગયા ને કે પૂછો ના વાત. જે લોકો અહીંયા રાજા થઈને રહેતા હતા ને, એવા લોકોને મેં વિદેશમાં જઈને નોકર જેવી જિંદગી જીવતા જોયા છે. શું કેવું મમ્મી? અને પછી શું કરે, તહેવાર આવે ને એટલે ઓલ્ડ મેમરી હોય ને, જે અહીંયા હોય અને ફોટા પાડેલા હોય, કંઈના વિડીયો હોય જે તહેવાર મનાવતા, એવા એ લોકો સ્ટોરી મૂકે. મજબૂરી હોય જવું પડે એની વસ્તુ બરાબર, પણ જેને મજબૂરી ના હોય એવા લોકો જાય. અને મા બાપનું હવે તો કોઈ નહીં વિચારતું. વિચારે મમ્મી? મા બાપ બિચારા અહીંયા એકલા રહે અને છોકરો વિદેશ જતો રહે. જરૂર હોય એ લોકો માટે નહીં, પણ જેને જરૂર નહીં એ અત્યારે તો દેખાદેખી કરીને વિદેશ જવાનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો. પરિસ્થિતિ નહીં, ટ્રેન્ડ ચાલી રહ્યો. કારણ આપણી પરિસ્થિતિ ખરાબ છે, આપણે પાછળ છીએ, આપણે જવું જોઈએ. આપણા મા બાપના 2 છોકરા છે, આપણે એક જઈશું તો એક રહેશે. આપણે જમીન છે, ધંધા છે, એવું બધું છે, તો એ શું જવાની જરૂર? અહીંયા મજૂરી ના કરાય, એટલી ડોલર જ લેવાય. શું કહેવું મમ્મી? બધા માટે આ વસ્તુ નહીં, પણ હવે જોવા મળે કે એકનો એક છોકરો હોય ને તો એ વિદેશ હોય, મા બાપ બિચારા અહીંયા હોય એકલા, બીમાર પડે, આ તે આજુબાજુવાળા લઈ જાય. ઓશિયાળું જીવન થઈ ગયું. હું એટલા રૂપિયા પાછળ દોડવાનું, રૂપિયા ભેગા કરવાનું વિચારો ને તો રૂપિયા તો ભેગા થઈ જ જાય, પણ એ રૂપિયા ભેગા કરવા પાછળ ખબર શું થાય? વાર તહેવાર વ્યવહાર પ્રસંગ, મા બાપ પોતાનો આ બધું છૂટી જાય. રૂપિયા તો ભેગા થઈ જ જવાના મહેનત કરો તો, પણ જિંદગીમાં આ બધું તો જતું રહે ને. પોતાનો માણસ, મા બાપ, વાર તહેવાર વ્યવહાર બધું જતું રહે. ખાલી એકલા રૂપિયા જ વધારે. છેલ્લા 20-25 વર્ષ જતા રહે ને એટલે ઢેચણે જતા રહે. રૂપિયા ભેગા કરીને વાપરવાનો ટાઈમ આવે ને એટલે કમર ને ઢેચણ બધું જતું રહ્યું હોય. શું કહેવું મમ્મી? એવા રૂપિયા કરતા તો ઓછા રૂપિયા હોય હારા. શું કહેવું મમ્મી? માપના હોય હારા. શાંતિથી મરચું રોટલો ખાઈને ગરમ ભાળીને પોતાના છોકરોને મા બાપ લઈને બેસી રહીએ ને, એ રૂપિયા જ છે. શું કહેવું આ વિશે? મેં કોઈ પર્સનલી કોઈને નહીં કીધું કે જે લોકો વિદેશ જતા હોય એમને નહીં કીધું, પણ આ જીવતો ને જાગતો અને દેખાતો દાખલો છે કે જેને જરૂર નહીં એ અત્યારે તો ટ્રેન્ડ બનાવીને જવા લાગ્યા. જેને અહીંયા વીઘા છે, ઘર છે, પોતાના નોકરીઓ સારી છે, છતાંય વિદેશ. કોઈ જ જરૂર નહીં તોય વિદેશ. શું કરશો એટલા રૂપિયા ભેગા કરીને? મા બાપ જોડે ના રહેવા ના મળે, પોતાનો છોકરો હરખી રીતે જોવા ના મળી, છોકરોને હરખા સંસ્કારે ના આપીએ કે આપણે. એવું નહીં કહેતી કે વિદેશ રહેતા હોય, વિદેશમાં જે કામ કરતા એમના છોકરોને સંસ્કાર ના હોય. કહેવાનો મતલબ કે આપણે આપણો છોકરો જોડે ટાઈમ ના કાઢી શકીએ, એવા રૂપિયા કરવાના. તો કોઈના વિશે કોઈ વાત કરવામાં આવી નહીં. ફક્ત આ તો જસ્ટ આવું મેં જોયું. હવે તહેવાર પહેલાં જેવા નહીં થતા, બધું પબ્લિક અહીંયા કોઈ રહેવા માગતું જ નહીં. તો કોઈ વધારે બોલાઈ ગયું હોય તો માફ કરો. તો મળીએ પછી આવા જ નવા મિની વ્લોગમાં. મમ્મી ત્યાં સુધી પ્રાંશુ બોલો.
અને કમેન્ટ કરો. તો મળીએ પછી નવા મિની બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.